16 જુલાઈ વિશ્વ સાપ દિન, વર્લ્ડ સ્નેક ડે. આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવૃત્તિ જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈને વિશ્વ સાપ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. માનવ નજરમાં સાપની નકારાત્મકતા ભૂમિકા હોય છે અને લોકો એમને પ્રાણીઓના સૌથી મોટા દુશ્મન માને છે. તેથી જ મોટા ભાગના લોકો સાપને જોતા જ તેને મારી નાખે છે. પરંતુ આપણે બધાએ જાણવું જોઈએ કે આપણા પર્યાવરણને સંતુલિત કરવામાં સાપ મોટી ભૂમિકા ભજવે છે. અનાજ, કપડાં અને અન્ય ખાદ્ય પદાર્થોને નુકસાન પહોંચાડતા ઉંદર, કીટકો વગેરે સાપનો ખોરાક છે. જેમનું જૈવિક નિયંત્રણ સાપ દ્વારા જ શક્ય છે. સાપ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત તેના વિષમાંથી બનતી દવાઓ પણ ઉપયોગી બને છે. ભારતમાં સાપની અંદાજે 250 જાતિઓ છે. તેમાં 50 જેટલા ઝેરી સાપ છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 4 જ છે. જેમાં નાગ, કાળોતરો, ફુરસો અને ચિતળનો સમાવેશ થાય છે. આંધળા સાપ, આંધળી સાંકળ, અજગર, ધામણ, વૃક્ષ સર્પ જેવા બિનઝેરી સાપ પણ જોવા મળે છે. મોટાભાગના ભારતીય સાપોમાં ઈંડાનો સેવનકાળ 60 થી 90 દિવસનો હોય છે. સાપનું આયુષ્ય 4 થી 25 વર્ષની વચ્ચે હોય છે. સાપ તેની જીભ વડે ગંધની દિશા પારખે છે. સાપનું હૃદય તેના લાંબા શરીરમાં આગળ પાછળ સરકીને જગ્યા બદલી શકે છે. તેથી તે કોઈ મોટું જાનવર સહેલાઈથી ગળી શકે છે. મોટા ભાગના સાપ ડંખ મારીને શિકારના શરીરમાં ઝેર દાખલ કરે છે. કેટલાક સાપ જડબામાંથી ઝેરની પિચકારી મારી શકે છે. સાપની આંખ ઉપર પોપચામાં હોતા નથી. તે હંમેશા ખુલ્લી રહે છે. સાપના ફેફસાં, લીવર, કિડની અને આંતરડા તેના શરીરના પ્રમાણમાં લાંબા આકારના હોય છે. સાપ અવાજ સાંભળી શકતા નથી પણ અવાજના મોજાની ધ્રુજારી અનુભવી શકે છે. સૌથી નાનો સાપ બ્રાહ્મણી અંધ સાપ છે, જે આશરે 2 ઇંચનો હોય છે. જ્યારે સૌથી મોટો સાપ એનાકોન્ડા આશરે 40 ફૂટ લાંબો હોય છે. સાપ તેના શરીરની ચામડીનું વાતાવરણ નિયમિત બદલે છે. તેની કાસળી કહે છે. સાપ કરડે ત્યારે શું ન કરવું? સાપ ડંખ મારે તે ભાગમાં શીરો ન પાડવો અને શરીરમાં જે પણ ભાગમાં સાપે ડંખ માર્યો હોય તે ભાગ હલાવવો નહીં. તેમજ કોઈ પણ જાતની દવા કે પેન ક્લિનર આપવી જોઈએ નહીં. સાપ કરડે ત્યારે ખાસ કરવા જેવી વાત, જો તમને અચાનક સાપ કરડે તો તમારે ડરવું જોઈએ નહીં, કારણ કે ડરી જવાથી હૃદયના ધબકારા વધી જાય છે અને લોહીના દબાણમાં ફેરફાર થાય છે. પીડિત વ્યક્તિ સાથે વાત કરી તેનો ડર દૂર કરવાનો પ્રયાસ કરવો. જે જગ્યાએ સાપ કરડ્યો હોય તે જગ્યાને ચોખ્ખા કપડાથી મદદથી સાફ કરવી. અસરગ્રસ્તને ડંખની જગ્યા પર બલમ અથવા તો પાટો બાંધીને નજીકના દવાખાને લઈ જવો અને પીડિત વ્યક્તિને સોજો આવે તે પહેલાં પાટો કાઢી લેવો જોઈએ. અને ખાસ સાપના ઝેરનું મારણ માત્ર એન્ટીસ્નેક વેનમ નામનું ઇન્જેક્શન જ છે. 120 mlના ઇન્જેક્શન સાપ કરડવાના 4 કલાકમાં જો આપી દઈએ તો મરણનું પ્રમાણ મહંત અંશે ઘટાડી શકાય. માત્ર ઝેરી સાપ કરડવાની પરિસ્થિતિમાં જ આપવું જોઈએ, નહીંતર ફાયદા કરતાં જોખમ વધુ કરશે. અને આ ઇન્જેક્શન 108 એમ્બ્યુલન્સમાં પણ ઉપલબ્ધ હોય છે. જેથી આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી લેવી. અને છેલ્લે સાપને લગતી ઘણી કહેવતો છે. આપણા ભારત દેશમાં સાપને લગતી કેટલીક કહેવતો પણ છે. ગ્રહણ ટાણે સાપ નીકળવો, સાપના દરમાં હાથ નાખવો,
ઝાઝી કીડી સાપને તાણી જાય. સાપે સસુંદર ગળવું, સંઘર્યો સાપ પણ કામ આવે. દૂધ પાઈને સાપ ઉછેરવો, સાપ ગયા અને લીસોટા રહ્યા. સાપને ઘેર પરોણો સાપ. આભાર. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. 16 જુલાઈ